નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગને 48 કલાક બાદ કાબૂમાં લેવાયા બાદ આખરે વેપારીઓની માંગણીને પગલે વહીવટીતંત્ર કેટલીક સૂચનાઓ સાથે વેપારીઓને માર્કેટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગને 48 કલાક બાદ કાબૂમાં લેવાયા બાદ આખરે વેપારીઓની માંગણીને પગલે વહીવટીતંત્રે કેટલીક સૂચનાઓ સાથે વેપારીઓને માર્કેટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી અને મોટી સંખ્યામાં વેપારીઓ માર્કેટની બહાર પહોંચી ગયા હતા. આવી પરિસ્થિતિમાં પોલીસ માટે સ્થિતિ સંભાળવી મુશ્કેલ બની હતી, પરંતુ સૂચનાના પગલે પોલીસે 5 વેપારીઓને અંદર પ્રવેશવા દીધા હતા. આ પછી વેપારીઓ અંદર આવવા લાગ્યા અને દુકાનોમાંથી કમ્પ્યુટર સહિતની કિંમતી ચીજવસ્તુઓ બહાર કાઢતા જોવા મળ્યા. શિવશક્તિ માર્કેટમાં 25મી ફેબ્રુઆરીએ આગ લાગી હતી. ત્યારબાદ માર્કેટના વેપારીઓને તેમની દુકાનોની હાલત જાણવા મળી ન હતી. લગભગ 48 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. અકસ્માતમાં માર્કેટની મોટાભાગની દુકાનો બળીને ખાખ થઈ જવાની સંભાવના છે. જોકે વહીવટીતંત્ર દ્વારા માર્કેટને સીલ કરી દેવામાં આવ્યું હતું અને કોઈને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. બીજી તરફ આગની ઘટનાથી તબાહી મચી ગયેલા વેપારીઓ બજારમાં પ્રવેશવા દેવાની સતત માંગ કરી રહ્યા હતા. દરમિયાન જ્યારે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાંજે બજારનું નિરીક્ષણ કરવા આવ્યા ત્યારે વેપારીઓએ તેમને અપીલ કરી. આ પછી વહીવટીતંત્ર સાથે વાત કર્યા પછી વહીવટીતંત્રે ભોયરામાં દુકાનો ધરાવતા વેપારીઓને પ્રવેશવાની મંજૂરી આપી. જોકે આ માટે કેટલાક શરતો રાખવામાં આવી હતી, જે મુજબ એક સમયે માત્ર 5 વેપારીઓને જ એન્ટ્રી આપવામાં આવશે. દરેક વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. વેપારીઓની સાથે પોલીસકર્મી અને ફાયરમેન રહેશે. દુકાનમાંથી માત્ર કમ્પ્યુટર અને જરૂરી વસ્તુઓ જ દૂર કરવાની રહેશે. આ શરતો સાથે સાંજે 5 વેપારીઓની બેચમાં વેપારીઓની એન્ટ્રી શરૂ કરવામાં આવી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. ઘણો બધો વસ્તુઓ હશે, ખાસ કરીને એમનું સાડીનું મટીરિયલ, સાડી અથવા બીજી કોઈ ટેક્સટાઇલ મટીરિયલ, એમાંથી કાંઈ એને લેવા દેવાનું નથી. એમને ખાલી એમની જે કિંમતી વસ્તુ છે, માની લો કોઈ કેશ પડ્યું છે એના બોક્સમાં, કોઈ તિજોરીમાં એવું કેશ પડ્યું છે, એ કેશ લેશે. લેપટોપ, કમ્પ્યુટર, આઈપેડ, જેનામાં એનો હિસાબ રહેતો હોય, કોઈ રજિસ્ટર છે, એ લોકો લેઝર છે અથવા બીજા કોઈ ચોપડા છે, કોઈ ચેકબુક છે, કાંઈ એવું છે, એ બધું લઈ જઈ શકશે કે જે એના હાથમાં ઇઝીલી આવી જઈ શકે. પણ સાડીઓ, ગાંસડીઓ બધું ભેગું થઈ થઈને લઈ જશે એવું ના થાય. એ તમારે પોતે જોવાનું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.